ગ્રેટ સ્ટુપા ઓફ સાચી ઇન્ડિયા ફાઇનલી જેની રાહ જોવાઈ રહી હતી. કેથેડ્રલનો ડોમ છે ઉપરનો, પછી જે બધા સ્ટેચ્યુ પણ છે તો એ ગ્રીન થવા લાગ્યા છે. ભાઈ પબ્લિક છે અમારી, ભોડિયાઓ પણ છે બેઠા ને પ્રસાદી લઈ લીધી છે. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો ભાગ 2 માં બધાનું સ્વાગત છે. ભાગ 1 ના જોયો હોય તો અહીંયા આઈ બટનમાં લિંક આપેલ છે, ફટાફટ જાઓ ને જોઈ આવો, મજા આવશે. તો હવે ભાગ 2 ની અહીંયાથી શરૂઆત થાય છે, જોજો મજા આવશે આમાં પણ. હવે આ પાછળની લોકેશન છે તો આ હોક સ્કૂલે મ્યુઝિક છે, મતલબ મ્યુઝિકની કોલેજ હશે. અને અહીંયા આજે પાછળ છે તો આ છે મ્યુઝિયમ. આ મ્યુઝિયમનું નામ તો નથી ખબર, પણ મ્યુઝિયમ છે અહીંયા એટલું ખબર છે. તો મિત્રો પાછળ એક સ્તંભ જેવું છે, એ ભાઈ ઇન્ડિયાનું છે. અહીંયા હિસ્ટ્રી પણ લખેલ છે. જો આવું છે સ્તંભ છે, અહીંયા લખેલું છે ગ્રેટ સ્ટુપા ઓફ સાચી ઇન્ડિયા થર્ડ, અને જે મતલબ ટાઈમ પીરિયડ હતો એ ટાઈમ પીરિયડ લખેલો છે. તો આની પણ હિસ્ટ્રી જાણવી હોય તો અહીંયા સ્કેનર છે, સ્કેન કરવાનું ને સાંભળી લેવાનું. તો જોઈ લો આવું છે. એમાં હાથી છે, સિંહ છે, પછી અહીંયા અશોક ચક્ર જેવું પણ છે. તો જોઈ લો આવું છે ભાઈ. મને લાગ્યું તો ખરું, હાથી છે, પછી આ કન્યા બનાવેલી છે, અલગ અલગ અશોક ચક્ર જેવું છે, અલગ અલગ ડિઝાઇન છે. લાગ્યું હતું કે આ ભાઈ ઇન્ડિયા રિલેટેડ કરતો હશે. પછી નજીક જઈને જોયું તો આમાં હિસ્ટ્રી લખેલી છે. પબ્લિક જો હવે આ લોકેશન છે, અહીંયા કેથેડ્રલ છે, પછી સામે પણ કઈ છે, અને આ બાજુ પણ છે, વચ્ચે ગાર્ડન જેવું છે, અને સિંગિંગ બિંગિંગ ચાલી રહ્યું છે, પબ્લિક પણ છે. હવે જઈએ છે ત્યાંનું બતાવું. ફાઇનલી જેની રાહ જોવાઈ રહી હતી ભાઈ, પાછળ કેથેડ્રલ જોઈ લો તમે. બર્લિનનું મેઇન કેથેડ્રલ છે 19th સેન્ચુરીનું. તો ગૂગલ મેપ પર ફોટોસ જોયા હતા એના, મસ્ત હતું. તો ફાઇનલી હવે જોઈ લીધું. અને પાછળ પબ્લિક જુઓ તમે, ખાસા બધા ભાઈ ઇન્ડિયન પણ છે અને ફોરેનર તો છે જ. તો આખું મોટું ગાર્ડન છે અને પાછળ કેથેડ્રલ છે. તો મિત્રો એક જાણવા જેવું કે ભાઈ પાછળ જે કેથેડ્રલ છે, તો જે કેથેડ્રલનો ડોમ છે ઉપરનો, પછી જે બધા સ્ટેચ્યુ પણ છે તો એ ગ્રીન થવા લાગ્યા છે. અમુક પૂરા ગ્રીન થઈ ગયા છે, જ્યારે અમુક થોડા ગ્રીન થયા છે, અને અમુક તો જે બન્યા હતા એવા જ છે. તેનું કારણ શું? તો મોસ્ટલી આ જે છે એ મિશ્ર ધાતુમાંથી બને છે. તો એમાં કેવું હોય કે જે પાણી સાથે રિએક્શન કરે, તો પાણી સાથે રિએક્શન થાય તો ટાઈમ જતાં જતાં પહેલાં શરૂઆતમાં એ બ્રાઉનિશ જેવા જ હોય, પણ ટાઈમ જતાં જતાં એ ગ્રીન થતા જાય. જેમ તમે યુએસમાં જોયું હશે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, એ આખી ગ્રીન છે. તો એ પણ ટાઈમ જતાં જતાં આખી ગ્રીન થઈ ગઈ, કેમ કે મિશ્ર ધાતુમાંથી બને, તે પાણી સાથે રિએક્ટ કરે છે અને એનાથી આવું થાય છે. મને જેટલું નોલેજ છે એના પ્રમાણે આવું જ હોય છે. તમને ભાઈ કંઈક અલગ ખબર હોય તો તમે કોમેન્ટમાં બતાવજો, તો મને પણ જાણવા મળશે. જેમ ઇન્ડિયામાં છે, આપણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે તે પણ થોડું જે લાસ્ટ ટાઈમ મેં ફરવા ગયો હતો ત્યાં, તો એ પણ થોડું ગ્રીન થવા લાગ્યું છે હવે. તો એ પણ આગળ ટાઈમ જતાં આખું ગ્રીન થઈ જશે. તો આ એક જાણવા જેવું છે. તો મિત્રો ફાઇનલી હવે અહીંથી જાઉં છું.
આજે પાછળ ભાઈ લોકેશન એક નંબર છે, મસ્ત છે. ને મેઇન તો ભાઈ આજે સનલાઇટ આવે છે, તો સનલાઇટને લીધે એકદમ મસ્ત બધું વિડીયો આવી ગયા છે, ફોટો આવી ગયા છે. આ પાછળ જે છે એ મ્યુઝિયમ છે, તો એ યુરોપનું 2nd નંબર પર મ્યુઝિયમ આવે છે. આ જે મ્યુઝિયમ છે તે તો ને પાછળ અહીંયા જે ગ્રાઉન્ડ છે 2nd વર્લ્ડ વોરના ટાઈમ પર, તે ટાઈમ પર મિલિટરીને અહીંયા ટ્રેનિંગ આપતા હતા. તો એવું બધું ભાઈ આ તો થોડું સાંભળી લીધું ગાઈડ પાસેથી, તો તમને બી જણાવી દીધું. હવે અહીંથી જાઉં છું બીજી એક જગ્યા પર, તો ત્યાં પણ બતાવું શું છે. હવે જાઉં છું અહીંયા સ્ટ્રીટ જ છે, એમાં લાગેલું છે બર્લિન આર્ટ માર્કેટ. તો જોઈએ કેવું આર્ટ છે એ પહેલાં અહીંયા જોઈ લો. આ એક ભાઈ છે, ભાઈ તબલા જેવું કઈ સાધન છે એનાથી મ્યુઝિક વગાડે છે. તો આવી સ્ટ્રીટ છે, અહીંયા પણ પબ્લિક છે. હવે જોઈએ કેવા આર્ટ અહીંયા છે. મિત્રો જોઈ લો હું દેખાઈ ગયું ભાઈ, રોલ્સ રોયસ છે ને ભાઈ. કપલ આવ્યા છે મેરેજ કરવા માટે, લગ્ન કરવા માટે. આ બાજુ કપલ રહ્યા ને ભાઈ કપલને છોડો, આપણે ગાડી પર કોન્સન્ટ્રેટ કરો. રોલ્સ રોયસ ભાઈ એકદમ હેવી. મિત્રો ફાઇનલી એલેક્ઝાન્ડર પ્લાઝ ફરી લીધું, બર્લિનનું સિટી સેન્ટર. તો બસ મતલબ જગ્યા તો ભાઈ બહુ બધી છે ને મસ્ત જગ્યા છે, પણ હવે ટાઈમનો થોડું કમી છે, તો ટાઈમ કાઢીને આવવું પડે એવું છે ભાઈ. આખો દિવસ એક દિવસમાં તો ના જ ફરી રહ્યા બધું, એટલું બધું છે અલગ જગ્યા. ને આ નજીકમાં જેટલું હતું તેટલું કવર કરી લીધું. હવે દૂરનું તો ભાઈ છોડી જ દઈએ. તો કેમ કે બીજું પ્લાનિંગ એવું છે, આજે બેસતું વર્ષ છે તો મંદિરે પણ જવાનું છે. ને મંદિર 4 થી 6 કે એવા 2 કલાક 2-2.5 કલાક જ ખુલ્લું હોય છે. તો પછી એને હવે તો શિયાળો ચાલુ થઈ ગયો, તો અંધારું પણ જલ્દી થઈ જાય છે, એટલે મંદિર જેટલા જલ્દી પહોંચીએ તેટલા જલ્દી દર્શન કરીને પાછું રિટર્ન થઈ જવાય. તો એવું પ્લાનિંગ છે મારું. તો હવે અહીંથી નીકળું છું અને હવે ડાયરેક્ટ જઈશ મંદિરે. તો ભાઈ ટ્રેડિશનલ કપડાં પહેરીને જવાનું છું, કુર્તો ને પાયજામો લઈને આવેલો છે. તો મિત્રો ફાઇનલી જોઈ લો, તમારા ભાઈ ટ્રેડિશનલમાં ભાઈ કુર્તો પહેરી લીધો છે. જેકેટ તો નહીં હાલ લાગતું, પણ હવે પહેરવું પડે એવું જ છે. અહીં તો જેકેટ વગર સહેજ પણ છુટકારો છે નહીં, તો જેકેટ પહેરી લીધું છે ને કુર્તો પહેરી લીધો છે. હવે જઉં છું મંદિરે એમ તો 4 વાગી જ ગયા છે, 4 વાગે ઓપન થાય છે. થોડો લેટ થઈ ગયો છું, પણ હવે જાઉં છું. ને જુઓ હજુ તો 4 વાગ્યા છે, પાછળ વાતાવરણ પણ થોડું હવે ડીમ થવા લાગ્યું છે, તો જલ્દી અંધારું પણ થઈ જશે. તો ફટાફટ મંદિરે દર્શન કરી લઈએ. ફાઇનલી મંદિરે આવી ગયો છું ને દર્શન કરી લીધા છે. ભાઈ તિલક જોઈ લો, પબ્લિક છે ભાઈ આપણા વાળું મસ્ત. અહીંયા આવીને લાગે કે ભાઈ આપણા મંદિરે આવ્યા છે, એમ આપણા વાળા લોકો હોય છે, મજા આવે છે. તો બસ હવે થોડી વાર બેસું તો મને શાંતિ મળે, એમ લાગે કે ભાઈ મેં ઇન્ડિયામાં છું. તો હવે થોડી વાર બેસું. પબ્લિક ત્યાં તો છે જ વધારે, ને જમણવાર પણ છે, તો પ્રસાદી લઈને જઈશું ભગવાનની. તો મિત્રો જોઈ લો પબ્લિક છે અમારી. આ ભોડિયાઓ પણ છે બેઠા ને પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં ખીર છે, ભાત છે અને રાજમા છે, તો મજા આવશે ખાવામાં. તો મિત્રો ફાઇનલી મંદિર પણ ફરી લીધું, ભગવાનના દર્શન કરી લીધા, મજા આવી, થોડું શાંતિ મળી ભાઈ. કેટલા દિવસનો મેં તો આવ્યો હતો જર્મની,
અમારી સિટીમાં તો ગયો તો જ મંદિરે, ત્યાં પણ ગણપતિજીનું મંદિર છે તો ત્યાં ગયો તો જ. અહીંયા બર્લિનમાં પણ અહીં પછી પ્રસાદી પણ લીધી તો ખાઈને મજા આવી, ઘર જેવો ટેસ્ટ લાગ્યો. તો કંઈ નહીં, હવે બધાને ભાઈ છેલ્લે હેપી દિવાળી, હેપી ન્યૂ યર. તો ચાલો, અહીંયા તો ભાઈ અંધારું થઈ ગયું છે, હજુ ટાઈમ ભાઈ રાતનો નહીં થયો, હજુ સાંજ જ પડી છે, પણ કંઈ નહીં અંધારું થઈ ગયું છે. તો હવે જવું ઘરે, મળીએ નવા વ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો, મળીએ નવા વ્લોગમાં. બાય બાય.